ઢસા જંકશન કન્યાશાળામાં ચાલતી એસપીસી પ્રવૃત્તિમાં રાજ્ય સરકારમાં શેડ્યુલ મુજબ ફરજિયાત કરવાના થતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વાત કરીએ તો 2 જાહેર રજાઓ અને એક અડધા દિવસ એટલે કે તારીખ 14, 15, 16 સપ્ટેમ્બર દરમિયાન આ કેમ્પનું આયોજન થયું હતું. કેમ્પ પરિસરને કેડેટ્સો દ્વારા સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે ઢસાને જેણે પોતાની કર્મભૂમિ બનાવી છે તેવા પ્રસિદ્ધ કવિ, લેખક અને વિવેચક આદર્શ વક્તા એવા મનહરભાઈ ત્રિવેદીને વિશિષ્ટ વ્યક્તિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમની સાથે ઢસા ગામ પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. મનહરભાઈએ વાંચનની ટેવ વિકસાવવા માટે રીતો અને સલાહ આપી હતી અને કેડેટ્સોને સરળ શૈલીમાં પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું. કેડેટ્સોને ભણવામાં આવતા કવિના કાવ્યનું ગાન કર્યું હતું અને ઘણા બધા પ્રશ્નો પૂછીને માહિતી મેળવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેડેટ્સોએ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. બધા સાથે નાસ્તો કર્યો હતો. બીજા દિવસે વર્ગમાં પ્રાર્થના કરી સ્વ વિકાસમાં અવરોધક પરિબળો વિશે ચર્ચા કરી. પરિબળોની યાદી અને એને કઈ રીતે દૂર કરી શકાય તે રીતે ચર્ચા કેડેટ્સો સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સમાચાર વચન અને સમીક્ષા તેની વિશે વિસ્તૃત જાણકારી સાથે કોઈ સમસ્યા હોય તો તેનો સમાધાનની ચર્ચા. ત્યારબાદ સ્વયં શિસ્ત વિષયની સમજ તથા તેની ચર્ચા કઈ સ્વયં શિસ્તમાં માનનાર લોકોની યાદીમાં બનાવવામાં આવી છે. ત્યારબાદ આખરે સુટેવનું ઘડતર અને પુસ્તક સમીક્ષા તથા રોલ પ્લે તેમજ પરેડ તેમજ ગૃહ કાર્ય પોતપોતાના વિભાગનું સુશોભન કરવામાં તેમજ વિવિધ પ્રવૃત્તિઓ કરવા અને ધીંગામસ્તી કરવામાં દિવસ પસાર થઈ ગયો છે તેની ખબર ન રહી. ત્રીજા દિવસે સવારમાં પ્રાર્થના બાદ ઇકબાલ ફિલ્મનું નિર્દેશન અને તેના વિશે ચર્ચા તેમજ બોધ તેમજ પ્રશ્નોત્તરી કરવામાં આવી. ત્યારબાદ સ્વયં પાક બનાવવામાં આવ્યો હતો. બધાએ આગલા દિવસે આયોજન મુજબ બધી રસોઈનું કાચું સીધું લાવ્યા હતા અને અલગ અલગ 5 ગ્રુપમાં રસોઈ બનાવી હતી. બધાએ અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી હતી. ભાવ અને ચાહથી બનાવેલ ભોજનની મીઠાશ હતી અને કેડેટ્સોના ઘણા વાલીઓ કેમ્પસ પરિસરની મુલાકાતે આવ્યા હતા. JK ગુજરાતી સાથે આસિફ રવાણી ઢસા.